હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ રીંગણના રવૈયા બનાવવાની રેસીપી। તો મારી આ રીતે તમે રીંગણના રવૈયા બનાવશો તો ખાવામાં એકદમ સ્વાદિષ્ટ બનશે અને ખૂબ ઓછા સમયની અંદર બનીને તૈયાર થઈ જશે। તો ચલો રીંગણના રવૈયા બનાવવાનું શરૂ કરીએ। તો રીંગણના રવૈયા બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં એક ડીશની અંદર ડોલી રીંગણ લીધા છે। તમે અહીંયા રીંગણના રવૈયા બનાવવા માટે કોઈ પણ રીંગણ લઈ શકો છો। તો રીંગણના રવૈયાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે શાકનો સ્પેશિયલ મસાલો બનાવીશું। તો શાકનો સ્પેશિયલ મસાલો બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક બાઉલ લીધું છે। તો બાઉલની અંદર સૌથી પહેલાં આપણે સિંગદાણાનો ભૂકો લઈશું। સિંગદાણાનો ભૂકો લઈ લીધા પછી હવે આપણે બાઉલની અંદર 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। સાથે જ નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું। 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું। અડધી ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું। સાથે 2 ચમચી બેસન ઉમેરીશું। બેસન ઉમેરી લીધા પછી હવે આપણે મસાલાની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। અડધા લીંબુનો રસ ઉમેરીશું। 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। તો હવે આપણે મસાલાની અંદર 1 ચમચી આદુ લસણની પેસ્ટ ઉમેરીશું। જો તમે એ લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। તો આ રીતે બધા જ મસાલા લઈ લીધા પછી હવે આપણે તેની અંદર 1 ચમચી તેલ ઉમેરીશું। તો તેલ ઉમેર્યા પછી હવે આપણે બધું જ સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે અને રીંગણના રવૈયાનો સ્પેશિયલ મસાલો બનીને તૈયાર છે। તો હવે આપણે મસાલાને સાઈડમાં રાખીશું અને રીંગણને કટ કરી લઈશું। તો હવે આપણે રીંગણને કટ કરી લઈશું। તમે અહીંયા જોઈ શકો છો, જે રીંગણનો સાઈડનો ભાગ છે તેને આપણે અહીંયા કાઢી નાખીશું। જો તમે અહીંયા રાખવા માંગતા હોય શાકની અંદર તમે રાખી શકો છો, પણ હું અહીંયા કાઢી રહ્યો છું રીંગણનો સાઈડનો ભાગ। તો આ રીતે તમારે અહીંયા કાઢી નાખવાનો છે સાઈડનો ભાગ। જો તમે કાઢવા માંગતા હોય તો કાઢી શકો છો અને રીંગણનો પાછળનો ભાગ પણ થોડો કટ કરી લઈશું। તો હવે આપણે અહીંયા રીંગણની અંદર મસાલો ભરવા માટે રીંગણને 2 ભાગની અંદર કટ કરી લઈશું। તો આ રીતે તમારે રીંગણને કટ કરવાનો છે, જેથી તમે આસાનીથી અહીંયા મસાલો ભરી શકો। તો આ રીતે તમારે રીંગણને કટ કરીને ચેક પણ કરી લેવાના છે, કેમ કે અમુક રીંગણ ખરાબ પણ આવતા હોય છે। આ રીતે બધા જ રીંગણને આપણે કટ કરી લઈશું અને રીંગણને કટ કરીને તમારે પાણીની અંદર મૂકી દેવાના છે। તમે આ જોઈ શકો છો, મેં અહીંયા પાણીની અંદર રીંગણ કટ કરીને લઈ લીધા છે। એ જ રીતે તમે અહીંયા જોઈ શકો છો, મેં અહીંયા બીજું રીંગણ પણ કટ કરી લીધું છે। તો આ રીતે અહીંયા મસાલો ભરી શકાય એ રીતે બધા જ રીંગણને આપણે કટ કરી લઈશું। તો બધા જ રીંગણનો આપણે અહીંયા સાઈડનો ભાગ કાઢી અને કટ કરી લીધા છે, તમે આ જોઈ શકો છો। અને બધા જ રીંગણને કટ કરીને આપણે અહીંયા પાણીની અંદર લઈ લીધા હતા। હવે આપણે કટ કરેલા રીંગણને એક ડીશની અંદર લઈ અને મસાલો ભરી લઈશું। તો હવે આપણે જે રીંગણના રવૈયાનો મસાલો બનાવ્યો હતો તે રીંગણની અંદર ભરી લઈશું। તો આ રીતે તમારે રીંગણની અંદર મસાલો ભરી લેવાનો છે અને રીંગણને તમારે ચારે બાજુથી સરસ રીતે મસાલાથી લોક કરી લેવાનું છે। તમે આ જોઈ શકો છો, એકદમ સરસ રીતે આપણો મસાલો અહીંયા રીંગણમાં ભરાઈ ગયો છે। તો આ જ રીતે આપણે કટ કરેલા બધા જ રીંગણની અંદર મસાલો ભરી લઈશું। તો બધા જ રીંગણની અંદર આપણે અહીંયા મસાલો ભરી લીધો છે, તમે આ જોઈ શકો છો। તો હવે આપણે રીંગણના રવૈયાનું શાક બનાવીશું અને રીંગણની અંદર મસાલો ભર્યા પછી જે અહીંયા મસાલો બચ્યો છે તે પણ આપણે શાકની અંદર લઈ લઈશું। તો રીંગણના રવૈયાના શાકને કૂક કરવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા ગેસ ઉપર એક કુકર રાખ્યું છે। તો કુકરની અંદર સૌથી પહેલાં 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલને ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર અડધી ચમચી જીરું ઉમેરીશું। સાથે જ 2 ચપટી હિંગ ઉમેરીશું। રીંગણની અંદર ભરતી વખતે જે અહીંયા મસાલો બચ્યો હતો તે પણ ઉમેરી લઈશું અને બધું સરસ મિક્સ કરી લઈશું। તો આ રીતે રીંગણની અંદર ભરતી વખતે જે મસાલો તમારો બચ્યો હોય તો તમારે અહીંયા ઉમેરી લેવાનો છે। તો હવે આપણે મસાલાને 1 મિનિટ માટે કૂક કરી લઈશું। તો મસાલો આપણો અહીંયા સરસ કૂક થઈ ગયો છે। તો હવે આપણે તેની અંદર ઝીણું સમારેલું ટામેટું ઉમેરીશું। ટામેટું ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। કટ કરેલા ટામેટા ઉમેરીને આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર કટ કરેલા બટાકા ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો બટાકા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે કુકરની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। પાણી ઉમેરીને આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે।
તો મિક્સ કરી લીધા પછી હવે આપણે જે રીંગણ ભરીને રાખ્યા છે મસાલાથી એ ઉમેરી લઈશું. આ રીતે રીંગણ ઉમેર્યા પછી હવે આપણે બધું જ હળવે હાથે મિક્સ કરી લઈશું. તો ભરેલા રીંગણ ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે. તો આ રીતે બધું જ મિક્સ કરી લીધા પછી હવે આપણે ગેસની ફૂલ ફ્લેમ પર કુકરનું ઢાંકણ બંધ કરી અને 2 વિસલ કરી લઈશું. તો કુકરની 2 વિસલ થઈ અને કુકર આપણું ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે શાકને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું અહીંયા શાક કૂક થઈ ગયું છે અને રીંગણના રવૈયા બનીને આપણા તૈયાર છે. તો હવે આપણે શાકને સર્વ કરી લઈશું. તો ખાવામાં એકદમ સ્વાદિષ્ટ રીંગણના રવૈયાનું શાક બનીને આપણું તૈયાર છે. તમે આ જોઈ શકો છો અને એક પ્લેટની અંદર સર્વ પણ કરી લીધું છે. તો રીંગણના રવૈયાનું શાક બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે. થેન્ક યુ.